જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકારને સંબોધીને ગુજરાત સમાન નાગરિક સંહિતા વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર 25 માર્ચ 2025ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલ આ બિલ તમામ નાગરિકો માટે સમાન કાયદાની વાત કરે છે, પરંતુ તે વિવિધ ધાર્મિક સમુદાયોની પરંપરાઓ, ખાસ કરીને મુસ્લિમ સમાજના વ્યક્તિગત કાયદાઓ પર અસરકારક બની શકે છે। સંસ્થાએ દલીલ કરી છે કે આ પગલું ભારતના બંધારણના કલમ 14 એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને કલમ 25 ધાર્મિક સ્વતંત્રતા સાથે વિરુદ્ધ છે। ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયોની પરંપરાગત અને ધાર્મિક હોદ્દામાં દખલ કરી શકે છે। આ કાયદા પર પુનઃવિચાર કરવામાં આવે અને વિવિધ સમુદાયો સાથે ચર્ચા કરીને સહમતિનો માર્ગ અપનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તારીખ 6/4/2026 ને આજે ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે ભરૂચ જિલ્લાના જમિયત ઉલમા હિન્દના રહેબરની સાથે એમના નેજા હેઠળ જ્યારે ગુજરાત જમિયતે સમગ્ર ગુજરાતના અંદર તમામ જિલ્લાઓને ઉપર આ આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હોય, જે પાછલા દિવસોમાં ગુજરાત વિધાનસભામાં ભાજપે તેના બહુમતના જોર પર યુસીસી નું બિલ પસાર કરેલું છે। આ મુસ્લિમ સમુદાયના દૈનિક અધિકારોનું ખનન છે અને આ લોકશાહીમાં કોઈ સમાજનું ખનન કરવું એ યોગ્ય નથી। બંધારણીય કલમ 14, 25, 44 જેવી કલમો જે અમોને અમારો અધિકાર આપે છે। 47માં જ્યારે દેશ આઝાદ થયું ત્યારથી તે પહેલાના ધર્મોને તમામ જાતની બંધારણીય અધિકાર છે, પરંતુ તે અધિકાર અમારો હિત ખોવાઈ રહેલો છે। અમે આ બહુમતીના જોર પર ભાજપે જે અન્ય આપણા રાજ્યના એક સીએમ છે જે બેફામ બન્યા છે અને એમના રાજ્યમાં પણ ઇલેક્શન છે, જે એક તરફી પ્રજાનો હિત જોઈને એમની નિજી સ્વાર્થના ખાતર, રાજકારણના ખાતર જો બીજા સમાજના લોકોને કુચરવાની કોશિશ કરતા હોય તો એ યોગ્ય નથી। એ ક્યાં સુધી યોગ્ય છે? એટલે આ ભારતનું મુસલમાન તો ઇતિહાસ રચનારું છે, જેણે આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી છે। અમે શહીદી આપી છે, અમારા ધર્મના ખાતર અમે શહીદી આપી છે। અમારો ધર્મ અમારા દેશને બચાવવાની વાત કહે છે, અમારો ધર્મ માનવતાને બચાવવાની વાત કરે છે। એટલે અમારો અધિકાર જે હમણાં અમારા ખિલાફ જે યુસીસી નું બિલ પારિત થયું છે તેને રદ કરવાની માંગ કરીએ છીએ અને ગુજરાત ગવર્નરના સહીમાં છે, ગવર્નરને અપીલ કરીએ છીએ કે અમારી અપીલને માન્ય રાખી માનવતાના ધોરણે, બંધારણના ધોરણે અમારી સાથે ન્યાય કરવામાં આવે, આ બિલ રદ કરવામાં આવે। હું મુફ્તી અહમદ દેવલા, સદર જમિયત ઉલમા હિન્દ ગુજરાત, આપણી વિધાનસભામાં જે ધારો પાસ નામથી પાસ કરવામાં આવ્યો છે, જે ધારો સરાસર બંધારણના વિરુદ્ધ છે ને બલકે આ ધારામાં જે છે તે આદિવાસીને બ્રોડકાસ્ટ બધાને મુસ્તસ્ના કરે તો મુસલમાનોને કેમ મુસ્તસ્ના નહીં કરવાનું? એટલે અમે એનો વિરોધ કરીએ ને અમારા ધર્મના વિરોધ બી છે। બંધારણ મેં દરેક મજહબના લોકોને પોતાના મજહબ પર અમલ કરવાની આઝાદી આપેલી છે। જે કલમો છે બંધારણના અંદર, એના અનુસંધાનમાં અમે આવેદન પત્ર આપ્યું કે એ ધારો પાછો લેવામાં આવે ને એને પાસ ના કરવામાં આવે। અમારી આ એ સરકારથી વિનંતી છે ને અમારી માંગ છે ને આજે મુસ્લિમ ગુજરાત સમિતિ તરફથી પૂરા ગુજરાતના અંદર દરેક જિલ્લામાં આના વિરુદ્ધ આવેદન પત્ર આપવાનું નક્કી છું। તેના અનુસંધાનમાં મેં આ આવેદન પત્ર આપી રહેલા છે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com, આઝાદી સમાચારોની।